ઘસારો જે આપણે કહીએ સામાન્ય ભાષામાં કે ઘૂંટણનો ઘસારો, પણ ઘસારા બે જાતના હોય. આમ તો ઘણી જાતના, પણ ઘૂંટણમાં ઘસારો થાય ને બીજો ઘસારો આંગળાઓમાં થતો હોય છે. એમાં હાડકું વધી જાય, એને અમે પ્રાઇમરી નોડ્યુલર ઓસ્ટિયોઆર્થરાઇટિસ, તમે કીધું એનાથી પણ લાંબુ નામ છે. પણ સરળ શબ્દોમાં કહું તો ઉંમરના હિસાબે જે વેર એન્ડ ટેર થાય, ઉંમરના હિસાબે જે વર્ષોથી, ધારો કે આર્મીના લોકો હોય કે પોલીસના લોકો હોય કે જે લોકો આ એથ્લીટ્સ આપણા કે આ ક્રિકેટર્સ જે લોકો બહુ યુઝ કર્યો હોય જોઈન્ટ્સનો, એ લોકોને ઘસારો વહેલો થાય, કારણ કે વેર એન્ડ ટેર બહુ વધારે થયું હોય. લોકોમાં માન્યતાઓ ઘણી એવી હોય છે કે ખાટું ખાવાથી થઈ જાય, અને એવું અમારી પાસે કોઈ એટલીસ્ટ પ્રૂફ નથી કે ખાટું ખાવાથી થાય. પછી એ લોકોને એવું માનો છે કે આનો કોઈ ઈલાજ નથી, એટલે ઘણીવાર ડૉક્ટર્સ પાસે જતા જ નથી કે આર્થરાઇટિસનો કોઈ ઈલાજ જ નથી, તમારે આજીવન લાઈફ ટાઈમ લેવું જ પડે. તો મારો હંમેશા આર્ગ્યુમેન્ટ એમ એવું હોય છે કે થાઇરોઇડ પણ તો લાઈફ ટાઈમ છે, ચશ્મા પણ તો લાઈફ ટાઈમ છે, એટલે એના જેવી વસ્તુ છે. બ્લડ પ્રેશર પણ લાઈફ ટાઈમ છે, ડાયાબિટીસ પણ લાઈફ ટાઈમ છે. ઉલટાનું ડાયાબિટીસ તો તમારી ઉંમરના સાથે વધતું જાય. આ રોગો અમુક એવા છે કે જે ઉંમરના સાથે ધીમે ધીમે ઓછા થતા જાય, કારણ કે તમારી ઇમ્યુન સિસ્ટમ જેમ ઉંમર થાય ને થોડી વીક થતી જાય, એમ ઓટો ઇમ્યુન રોગો થોડા ઘણીવાર ઓછા બી થતા જાય છે તીવ્રતા. એટલે આ બધી માન્યતાઓ ઘણીવાર લોકોમાં ખોટી હોય, એને કારણે લોકો જાય નહીં, એને કારણે ડિલે થતું હોય. એક્સરસાઇઝ નથી કરતા. એઝ ઇન્ડિયન્સ આપણે મને લાગે છે આપણે લોકો હવે ઘણી જાગૃતતા આવી ગઈ છે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે અમદાવાદમાં તમે જોતા તો આટલા લોકો દોડતા નહોતો, હું તો હતો, અને હવે આટલા લોકો એનું ઘણું બધું આપણે સરકારને પણ આપવું જોઈએ કે એ લોકો આ બધું પ્રમોટ કર્યું છે. ને એ તમે જોશો કે લોકો એક્સરસાઇઝ કોન્શિયસ પહેલાં નહોતા, એટલે એક્સરસાઇઝ કોન્શિયસ આપણે ઓછા છીએ. આપણું ખાવાનું, ગુજરાતી ખાવાનું, ગળપણ આટલું બધું, શુગર, હાઈ કેલરી ફૂડ, તમે કીધું એમ પ્રમાણે જંક ફૂડ, મોબાઈલનો યુઝ, એટલે આ બધા જો પ્રોબ્લેમ્સ આપણે ઓછા કરીએ તો બધા જ રોગો ઓછા થાય. અને રૂમેટોઇડ એટલે આર્થરાઇટિસ એનો એક પાર્ટ જ છે આ બધાનું.